સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદ નાની પાવડના ગોચરમાં ખનીજ માફિયાઓનો કબજો, સરપંચ અને ધારાસભ્યના આક્ષેપ છતાં તંત્ર નિંદ્રાધીન। થરાદ તાલુકાના નાની પાવડ ગામના ગોચર વિસ્તારમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ખનનને લઈને ભારે વિવાદ સર્જાયો છે। ગામના સરપંચ અને સ્થાનિક ધારાસભ્યએ ખુલ્લેઆમ સરકારી તંત્ર સામે સવાલ ઉઠાવતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ગોચર જેવી સરકારી જમીનમાંથી મોટા પાયે ખનીજ કાઢવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર વિભાગોની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે ગોચરની જમીન પર ભારે મશીનો દ્વારા ખોદકામ થઈ રહ્યું છે અને ખનીજ ભરેલા વાહનોની બેફામ ફરી રહ્યા છે। જો આ પ્રવૃત્તિઓ ખુલ્લામ ચાલી રહી હોય તો જવાબદાર અધિકારીઓને તેમની જાણ કેમ નથી, એવો સવાલ ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। સરપંચે ગોચર જમીનના રક્ષણમાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે સ્થાનિક ધારાસભ્યએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી હોવાનું જાણવા મળે છે। બંને લોકપ્રતિનિધિઓના આક્ષેપો બાદ પણ જો કાર્યવાહી થતી નથી તો તંત્રની નિષ્ક્રિયતા અંગે લોકોમાં અનેક શંકાઓ જન્મી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગોચરની જમીનમાં ઊંડા ખાડાઓ પડી રહ્યા છે, જેના કારણે પશુપાલકો અને પશુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી સંપત્તિના સંરક્ષણ માટે જવાબદાર વિભાગો મૌન કેમ છે તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો સમયસર કડક પગલાં લેવામાં આવતા હોત તો ગોચર જમીનની આ સ્થિતિ સર્જાઈ ન હોત। હવે લોકો માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવામાં આવે અને ખનીજ ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। નાની પાવડના ગોચરમાં ખરેખર કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે ખનન? સરપંચ અને ધારાસભ્યના આક્ષેપો પછી પણ તંત્ર કેમ ચૂપ છે? આ સવાલોના જવાબની રાહ સમગ્ર પંથક જોઈ રહ્યું છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ।